અંકલેશ્વરના માઠેડ ગામમાં પતિના મૃત્યુ બાદ પ્રેમ સંબંધમાં રહેતી વિધવાની કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી પ્રેમી ફરાર થઈ જતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો। અંકલેશ્વરના માઠેડ ગામના 38 વર્ષીય સુશીલાબેન વસાવાના પતિ દશરથ વસાવાનું 15 વર્ષ અગાઉ ડૂબી જવાના કારણે મૃત્યુ થયું હતું। સુશીલાબેનને સંતાનમાં 2 દીકરીઓને છે અને સુશીલાબેન ગામમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા। દરમિયાન તેઓને ફળામાં રહેતા અને ખેત મજૂરીમાં કામ કરતા કાલિદાસ ગોમન વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો। છેલ્લા 5 વર્ષથી ચાલી રહેલા પ્રેમ સંબંધ દરમિયાન કાલિદાસ વસાવા અવારનવાર ઘરે આવતો હતો અને બંને પતિ પત્ની તરીકે જ જીવન વિતાવતા હતા। બંનેના પ્રેમ સંબંધમાં કાલિદાસને સુશીલાબેન ગામમાં ઘરકામ કરે તે પસંદ ન હોય ખટાશ આવી હતી। આ બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો। દરમિયાન તારીખ 15મી જાન્યુઆરીના રોજ બપોરના અરસામાં કાલિદાસ વસાવા કુહાડી લઈ સુશીલાબેનના ઘરે આવ્યો અને લાકડા કાપવા આવવા જણાવ્યું હતું। જોકે સુશીલાબેને ગામમાં ઘરકામ કરવા જવાનું હોવાથી લાકડા કાપવા આવવાની ના પાડતા જ કાલિદાસ ઉશ્કેરાઈ ગયો હતો અને સુશીલાબેનના માથામાં કુહાડીના ઉપરા છાપરી ઘા મારી મોતની ઘાટ ઉતારી તે ફરાર થઈ ગયો હતો। આ અંગેની જાણ સુશીલાબેનના ભાઈ રાજેશ વસાવાને થતાં તેઓએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી હતી। જોકે 108ની ટીમે સુશીલાબેનને મૃત જાહેર કર્યા હતા। ઘટના સંદર્ભે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સુશીલાબેન વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ફરાર હત્યારા કાલિદાસ વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।